હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે આલ્ફા ક્લાસીસની અંદર મળી રહ્યા છીએ. હું મેહુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12ના આજે ફિઝિક્સના ક્લાસમાં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે મળી રહ્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમને સોરી કહેવા માગું છું કે છેલ્લા 4-5 દિવસથી આપણે એક પણ વિડીયો અપલોડ નથી કરેલો, અને મારા ઘણા બધા જે ફેવરેટ સ્ટુડન્ટ છે એ લોકો મારા વિડીયોની રાહ જોઈ રહ્યા હોય છે. તો એના બદલ માફી ચાહું છું. થોડી પરિસ્થિતિ વિકટ હતી, જેના કારણે આપણે વિડીયો અપલોડ નથી કરી શક્યા. તો આજથી પાછી મિત્રો શુભ શરૂઆત કરીએ છીએ, અને ખાસ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો આજે લઈને તમારા માટે આવ્યો છું. તો એમાંનો એક પ્રશ્ન મિત્રો આપણે લઈ રહ્યા છીએ કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે VS/VP = NS/NP સંબંધ તારવો, અને આ માટેની કરેલી ધારણાઓ જણાવો. કે આ મેળવવા માટે તમે કઈ કઈ ધારણાઓ એઝ્યુમ કરી હશે અથવા તો ધારેલી હશે, અને જેથી તમે આ સંબંધને મેળવેલો છે. તો આપણે આ વસ્તુ આ થિયરીની અંદર સમજાવવાની છે. તો સૌપ્રથમ મિત્રો, તમને પહેલાં એક થોડી બેઝિક માહિતી આપી દઉં કે ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ શું હોય. કેમ કે આનો આપણે એક બેઝિક ક્વેશ્ચન આની પહેલાં હોય છે, પણ આપણે નથી લીધો, કારણ કે આપણે તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અહીંયા કવર કરી રહ્યા છીએ. એટલે તો તમને થોડી ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું થાય છે. તો મિત્રો, ટ્રાન્સફોર્મર જે છે એ તમારા વોલ્ટેજમાં વધારો અથવા ઘટાડો કરી આપે છે. જો તમે કદાચ કોઈ સબસ્ટેશનમાંથી સીધો પાવર સપ્લાય લેતા હોય, ઓકે, જે જગ્યાએથી વીજળી ઉત્પન્ન થતી હોય તો એને આપણે પાવર સ્ટેશન કહેતા હોઈએ છીએ, અથવા કોઈ સબસ્ટેશન હોય અને ત્યાંથી વીજળી આવતી હોય, તો સૌપ્રથમ એને આપણે ત્યાં બહુ ઊંચા વોલ્ટેજથી આવતી હોય છે, એટલે આપણે એને સ્ટેપ ડાઉન કરવી પડે. એટલે કે એના વોલ્ટેજને પહેલાં ઘટાડવા પડે, અને પછી આપણે એને ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. તો આ પ્રકારનું જો કોઈ ટ્રાન્સફોર્મર હોય કે વધારે વોલ્ટેજને ઘટાડીને વાપરવા માટે ઉપયોગમાં લેવાતું હોય, તો એને મિત્રો આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીએ છીએ. ઓકે, એવી જ રીતે આપણે જોઈએ કે કદાચ કોઈક જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ ડાઉન થઈ ગયા હોય કે ઘટી ગયા હોય, એને વોલ્ટેજને બૂસ્ટઅપ કરવાની જરૂર પડે અથવા તો વધારવાની જરૂર પડે, તો એવા કિસ્સામાં મિત્રો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો મુખ્યત્વે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું? કદાચ તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ટ્રાન્સફોર્મર શેના માટે ઉપયોગમાં લઈ શકાય, તો આપણે એવું કહી શકીએ કે ટ્રાન્સફોર્મરને ઈચ્છા મુજબ વોલ્ટેજમાં વધઘટ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે ટ્રાન્સફોર્મરની કદાચ ઓળખાણ આપવી હોય તો આપણે આ પ્રકારે આપી શકીએ કે જે ઉપકરણ અથવા તો જે મશીન અથવા તો જે પણ ડિવાઇસ તમારા વોલ્ટેજમાં વધારો અથવા ઘટાડો કરી આપે છે, તેને શું કહે છે? ટ્રાન્સફોર્મર કહે છે. આ રીતે વ્યાખ્યા પણ એની લખી શકાય છે. તો મિત્રો, આ ટ્રાન્સફોર્મરની થોડી બેઝિક માહિતી થઈ ગઈ, અને જેની અંદર હું તમને કહી દઉં તો 2 કોઇલ હશે ટ્રાન્સફોર્મરની અંદર. કેમ કે તમે એક બાજુથી ઇનપુટ આપતા હશો અને ટ્રાન્સફોર્મર તમને કંઈક વધારો અથવા ઘટાડા સાથેના વોલ્ટેજ બહાર આપશે, એટલે ટ્રાન્સફોર્મરની અંદર 2 કોઇલ જોવા મળશે. કોઇલ એટલે એક પ્રકારનું વાઇન્ડિંગ, તારથી આમ વીટીને એક આખી કોઇલ તૈયાર કરેલી હોય, તો એવી 2 કોઇલ જોવા મળશે. જેમાંની એક જે કોઇલ હોય જેને આપણે પ્રાઇમરી કોઇલ કહીશું, અથવા પ્રાથમિક કોઇલ તરીકે ઓળખી શકાય. પ્રાથમિક ગૂંચળું, ગુજરાતીમાં આપણે એને ગૂંચળું કહી શકીએ. તો પ્રાથમિક ગૂંચળું હોય એક, જેમાં આપણે સીધો પાવર સપ્લાય આપતા હોઈએ, જ્યાંથી આવતો હોય તે. અને ટ્રાન્સફોર્મરમાંથી જે બહાર નીકળતો સપ્લાય હોય એને આપણે આઉટપુટ સપ્લાય, સપ્લાય શબ્દ જ ના વપરાય ત્યાં, આઉટપુટ વોલ્ટેજ તરીકે ઓળખી શકો તમે એને. અને એ બાજુ જે પણ કોઇલ હોય અથવા ગૂંચળું હોય એને સેકન્ડરી કોઇલ કહેવાય ઇંગ્લિશમાં, અથવા જેને ગુજરાતીમાં આપણે ગૌણ ગૂંચળા તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો આ બધા થોડી બેઝિક પેરામીટરની વાતો થઈ ગઈ ટ્રાન્સફોર્મર વિશેની, કે ટ્રાન્સફોર્મરમાં ખરેખર હોય શું. તો હવે મિત્રો, આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એક તો ક્યાં કરી શકીએ એની ચર્ચા કરીએ ને, તો ટ્રાન્સફોર્મર ફક્ત AC સપ્લાય માટે જ ઉપયોગ થઈ શકે છે. આ પણ ખાસ વાત ધ્યાનમાં રાખજો, કેમ કે ટ્રાન્સફોર્મર જે છે DC સપ્લાય જોડે તો કામ ના જ કરી શકે. ટ્રાન્સફોર્મર ફક્ત અને ફક્ત AC એટલે કે પ્રત્યાવર્તી જે પ્રવાહ આવતો હોય એમાં જ વધારો અથવા ઘટાડો વોલ્ટેજમાં કરી શકે છે, DC પ્રવાહમાં નહીં.
ડીસી પ્રવાહમાં જે આપણા એડપ્ટરોમાંથી નીકળતા પ્રવાહ છે એને ડીસી પ્રવાહ કહેવામાં આવે. તમે કોઈ પણ મોબાઈલના ચાર્જર વાપરતા હોય તો એમાંથી નીકળતો પ્રવાહ જે ડીસી હોય, ઓકે, એ જ રીતે તમે કોઈ બેટરીમાંથી જે આઉટપુટ લઈ રહ્યા હોય એ ડીસી હોય. તો આવા બધા ચાર્જરો જે છે એમાંથી નીકળતા પ્રવાહમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ટ્રાન્સફોર્મર ના કરી શકે. ફક્ત ટ્રાન્સફોર્મર એસી સપ્લાયનો જ વધારો ઘટાડો વોલ્ટેજમાં કરી શકતો હોય છે. એસી સપ્લાય એટલે આપણા ઘરમાં આવતો સપ્લાય, જે તમે જેટલા પણ ટીવી, પંખા, ટ્યુબલાઇટ, એસી, ગરગંટી, ફ્રીજ આ જે પણ ચલાવી રહ્યા છો ને એ એસી સપ્લાયથી ચલાવી રહ્યા છો. ઓકે, તો આ એસી સપ્લાયમાં જો તમારે વધઘટ કરવી હોય તો ટ્રાન્સફોર્મરની જરૂર પડશે. અને જેમાંનું તમને એક ઉદાહરણ આપું તો જે પણ જગ્યાએ વેલ્ડિંગની દુકાન હોય ને તો ત્યાં તમે બાજુમાં એક પેટી જોયેલી હશે કે જે આર્ક વેલ્ડિંગ કરતો હોય એ વેલ્ડરના જોડે એક અહીંયા નાની પેટી હોય છે, એમાં પેલા બે આપેલા હોય છે સપ્લાય. તો એને મિત્રો આપણે આપણી ભાષામાં તો એક પેટી કહીએ છીએ, પણ ખરેખર એક ટ્રાન્સફોર્મર છે નાનું, કે જે તમારા ઈચ્છા મુજબ વોલ્ટેજ બહાર આપતું હોય છે. ઓકે, તો આ પ્રકારે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો સ્ટાર્ટિંગ કરીએ કે આપણે તો પહેલાં જોયું કે બે ટ્રાન્સફોર્મરની અંદર કેટલી કોઇલ હોય તો બે હોય. એક પ્રાથમિક ગૂંચળું હોય, બીજું કયું ગૂંચળું હોય? ગૌણ ગૂંચળું. પ્રાથમિક ગૂંચળાને તમે ઇંગ્લિશમાં પ્રાઇમરી કોઇલ કહો છો, એટલે પ્રાથમિક ગૂંચળા સાથેનો વોલ્ટેજ જે છે એને આપણે વીપી નામ આપ્યું છે. જો, અને એ જ રીતે સેકન્ડરી એટલે કે જે ગૌણ ગૂંચળું છે એને આપણે વીએસ તરીકે ઓળખ્યું છે. એટલે એવું કહી શકાય કે ગૌણ ગૂંચળામાંથી નીકળતો વોલ્ટેજ, જેને આપણે વી સફિક્સ એસ કહી શકીએ. આ જે એન આપેલા છે નામ, નોટેશન, એ એન એટલે તમારું પ્રાથમિક ગૂંચળાના આટાઓની સંખ્યાને એનપી કહી શકાય. ગૌણ ગૂંચળાના આટાઓની સંખ્યાને એનએસ કહી શકાય. ઓકે, તો મિત્રો આપણે લખીએ, ધારો કે ટ્રાન્સફોર્મર ને આપેલ એસી પ્રવાહ નો વોલ્ટેજ વી સફિક્સ પી છે. ઓકે, આપણે એક ટ્રાન્સફોર્મર લીધું અને જેને જે એસી પ્રવાહ આપેલો છે એનો વોલ્ટેજ કેટલો આપણે લઈ લીધો? વીપી જેટલો. ઓકે, અને હવે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ તો મિત્રો શેના માટે કરતા હોઈએ છીએ? તો વોલ્ટેજમાં ઈચ્છા મુજબ વધારો અથવા ઘટાડો કરવા માટે. તો આપણે લખીએ, તથા ટ્રાન્સફોર્મરમાંથી મળતો આઉટપુટ વોલ્ટેજ વીએસ છે એવું કહી દઈએ. એટલે કે સેકન્ડરી ગૂંચળા જોડે સંકળાયેલ વોલ્ટેજ, જેને આપણે વીએસ કહેતા હોઈએ છીએ. ઓકે, બીજી એક ધારણા મિત્રો આપણે આ કરવાની છે કે તમે જે ટ્રાન્સફોર્મરમાં બે કોઇલ લો છો એમાં પ્રાઇમરી કોઇલના આટાઓની સંખ્યા અને સેકન્ડરી કોઇલના આટાઓની સંખ્યા. તો આપણે લખીએ, તથા, અથવા તો આવું લખી શકાય, ટ્રાન્સફોર્મર ના પ્રાથમિક તથા ગૌણ ગૂંચળા ના આંટાઓની સંખ્યા એનપી, પ્રાથમિકનો પહેલો જે છે એનપી, તથા જે ગૌણ છે એને આપણે ઇંગ્લિશમાં સેકન્ડરી કહેતા હોઈએ છીએ એટલે એનએસ છે. આવી આપણે ધારણા કરી લીધી. હવે મિત્રો જો તમે આની આગળના ચેપ્ટરો વ્યવસ્થિત રીતે ભણ્યા છો ને તો તમને આવી એક ખબર હશે કે કોઈપણ કોઇલની અંદર પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહના કારણે, જો એ પ્રવાહને તમે સોલેનોઇડ સ્વરૂપે વહન કરશો ને, જ્યારે આમ આ રીતે વહન થાય, સોલેનોઇડ એટલે એક પ્રકારનું ગૂંચળું. ઓકે, તો એમાંથી જ્યારે પ્રવાહનું વહન થતું હોય ને એ પ્રવાહમાં જો વધઘટ થતો હોય, અહીંયા તમે એસી સપ્લાય આપેલો છે. જો હવે એસી સપ્લાય એટલે કેવું હોય? એક વખત ધન વોલ્ટેજ ધરાવે તો બીજી વખત
ઋણ પ્રવાહ આપતો હોય, ધન અને ઋણ આ રીતે એની સાયકલ ચાલ્યા કરતી હોય છે. એટલે અહીંયા પ્રવાહમાં ફેરફાર થતો હશે. અને મિત્રો જ્યાં પણ પ્રવાહમાં ફેરફાર થાય એટલે શું પેદા થતું હોય? ચુંબકીય ફ્લક્સ. એટલે કે એ જે છે ને એ સોલેનોઇડ તમારું એટલી લંબાઈના ગજિયા ચુંબકની જેમ વર્તવા લાગતું હતું. યાદ કરો આગળના ચેપ્ટરો અનુસાર. જો એ ગજિયા ચુંબકની જેમ પ્રાથમિક કોઇલ વર્તવા લાગે, આપણે અહીંયા ઊભી હશે, આ પ્રકારે વહન થતો હશે પ્રવાહ, તો આ ગજિયા ચુંબકની જેમ વર્તવા લાગે તો એની બાજુમાં જે બીજું મૂકેલું છે ગૂંચળું, એ આ ગજિયા ચુંબકની જેમ વર્તવા લાગે તો આમાંથી ચુંબકીય ફ્લક્સ પેદા થતું હોય. એક ક્ષેત્રરેખાઓ આમ બહાર નીકળે અને એની બાજુમાં મૂકેલું ગૂંચળું એની ચુંબકીય ક્ષેત્રરેખાઓને અંદર ગ્રહણ કરશે. હવે સમય અનુસાર જેમ અહીંયા પ્રવાહમાં ફેરફાર થતો જાય પ્રાથમિક ગૂંચળાના, એ પ્રકારે એ પોતાની ચુંબકીય ક્ષેત્રરેખાઓ બનાવશે અને બાજુવાળું ગૂંચળું એની ચુંબકીય ક્ષેત્રરેખાઓને ગ્રહણ કરતું રહેશે. બરાબર. અહીંયા જે પ્રકારે આંટાઓની સંખ્યા હશે એ પ્રકારે આમાં ચુંબકીય ફ્લક્સ નીકળશે એક આંટા દીઠ, અને અહીંયા પણ એક આંટા દીઠ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અહીંયાથી નીકળીને આમાં જતું હશે. એ આપણે ધારણા કરી શકીએ. તો હવે એ આપણે થોડી માહિતી અહીંયા લખવાની છે કે લખીએ અહીં ટ્રાન્સફોર્મરમાં વહન થતો પ્રવાહ એસી પ્રવાહ હોવાથી પ્રાથમિક ગૂંચળું શું પેદા કરશે? તો ચુંબકીય ફ્લક્સ પેદા કરે છે. ચુંબકીય ફ્લક્સ જેને આપણે ફાઈ કહી શકીએ, પેદા કરે છે. હવે મિત્રો માની લો કે આપણે અહીંયા એક આદર્શ ટ્રાન્સફોર્મર વિચારી લઈએ છીએ કે જે ગૂંચળાઓ હોય ને એના આમ તો પોતાના કંઈક આંતરિક અવરોધ હોય. એ આંતરિક અવરોધને જો આપણે અવગણી દઈએ તો અહીંયાથી જેટલું ફ્લક્સ પેદા થઈ રહ્યું છે ને એ સમગ્ર ફ્લક્સ બીજું ગૂંચળું મેળવી શકશે. એટલે આપણે લખીએ કે અહીં લીધેલ ગૂંચળું, ધારો કે આપણે એવું લખીએ, ધારો કે અહીં લીધેલ ટ્રાન્સફોર્મર આદર્શ છે તો તેના પ્રાથમિક ગૂંચળાનો અવરોધ શું થાય? શૂન્ય થાય. અને જો પ્રાથમિક ગૂંચળાનો અવરોધ શૂન્ય થાય તો બંને ગૂંચળા જોડે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમાન થઈ જાય. તો લખીએ તેથી પ્રાથમિક તથા ગૌણ ગૂંચળા જોડે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ સમાન થાય. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, આ જે ફ્લક્સ સમાન થાય ને એ એક આંટા દીઠ સંકળાયેલા ફ્લક્સની આપણે વાત કરી રહ્યા છીએ. જો પ્રાથમિક ગૂંચળાના આંટાઓ વધારે હોય, બીજા ગૂંચળાના આંટાઓ ઓછા હોય, તો આના એક આંટા જોડે સંકળાયેલું ફ્લક્સ જે હશે એના અનુસાર આના કુલ આંટાઓથી એનું ચુંબકીય ફ્લક્સ બનતું હશે. અને આના આંટાઓની સંખ્યા ઓછી હોય તો પછી આમાં જે ગેરાતું ફ્લક્સ છે અથવા તો મેળવાતું ફ્લક્સ, કુલ ફ્લક્સની વાત કરીએ છીએ, એ ઘટી જશે અને જેના કારણે તમારો આઉટપુટ વોલ્ટેજ પણ ઓછો નીકળશે. એવા સિદ્ધાંત ઉપર આ ટ્રાન્સફોર્મર કામ કરતું હોય છે. તો આપણે લખીએ કે ટ્રાન્સફોર્મર જોડે સંકળાતું, હા ઓકે. હવે બીજી એક ચેન મિત્રો અહીંયા તમારે યાદ રાખવાની છે કે આપણે જે આગળના ચેપ્ટરની અંદર એવું પણ ભણ્યા હતા કે જો ચુંબકીય ફ્લક્સમાં સમય અનુસાર ફેરફાર થાય તો શું પેદા થતું હતું? યાદ કરો, તમે આવું પણ કંઈક લખતા હતા, E બરાબર -N dϕ/dt. આ એનને હાલ કદાચ ઇગ્નોર કરો ને
તો જોઈ લો, આ એનને તમે હાલ ભૂલી જાઓ. આ ફાઈ એટલે ચુંબકીય ફ્લક્સ, સમય અનુસાર આ સમય છે. ડેરિવેશન એનો મતલબ એવું કહી શકાય કે એ રાશિમાં થતો ફેરફાર સૂચવે છે. એટલે સમય અનુસાર જો ફાઈમાં ફેરફાર થાય તો એ ગૂંચળામાં શું પેદા કરશે? EMF પેદા કરશે. એટલે મિત્રો આપણે અહીંયા આવું કહી શકીએ કે સપોઝ આ પ્રાથમિક ગૂંચળું, આ બીજું ગૂંચળું, આને જે ચુંબકીય ફ્લક્સ પેદા કર્યું અને એ પાછું પ્રત્યાવર્તી પ્રવાહ ધરાવી રહ્યો છે, AC પ્રવાહ. એટલે આ પોતાના ફ્લક્સમાં સમય અનુસાર ફેરફાર કરશે અને એ જે ફ્લક્સ નીકળ્યું, ફેરફારવાળું ફ્લક્સ, એ આ ગૂંચળું ધારણ કરી રહ્યું છે. હવે આ પણ ગૂંચળું જો ફેરફારવાળું ફ્લક્સ ધારણ કરશે તો આપણે આગળના ચેપ્ટરો અનુસાર આવું ભણેલા છીએ કે ભાઈ ફેરફારવાળો ચુંબકીય ફ્લક્સ તો EMF પેદા કરે છે. એટલે આ ગૂંચળાની અંદર EMF પેદા થશે અને EMFનો મતલબ એક પ્રકારનો વોલ્ટેજ. પણ હવે આપણે વોલ્ટેજમાં ઈચ્છા અનુસાર વધારો કે ઘટાડો કરવાનો છે મિત્રો. અહીંયા કેટલી રાશિ આપણે સમાન લીધી છે તમને કહી દઉં, જોઈ લો. આપણે તો એવું કહી દીધું કે આ પ્રાઇમરી, આ જે ટ્રાન્સફોર્મર છે એક પ્રકારનું કેવું ટ્રાન્સફોર્મર છે? આદર્શ ટ્રાન્સફોર્મર. અને આદર્શ ટ્રાન્સફોર્મર છે એટલે પ્રાથમિક તથા ગૌણ ગૂંચળાનું સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તો તમે સમાન લઈ લીધું છે. તો હવે ફેરફાર કેવી રીતે EMFમાં કરશો? તો એ ફેરફાર તમારે એનના આધારે કરવાનો છે. તમે જેમ n એટલે કે આંટાઓની સંખ્યા બદલશો એમ તમારું EMF બદલાશે. તો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા હું એ જ વાક્ય લખી રહ્યો છું કે ટ્રાન્સફોર્મર સાથે સંકળાતું EMF કોના દ્વારા બદલાશે? EMF ગૂંચળાના આંટા n પર આધારિત હોય છે. ઓકે, n ઉપર આધારિત હશે. તમારા આંટાઓની સંખ્યા વધુ હોય તો EMF વધુ, આંટાઓની સંખ્યા ઓછી હોય તો EMF ઓછો. કેમ કે અહીંયા જોઈ શકીએ છીએ આ બે સમપ્રમાણમાં ચાલી રહ્યા છે. E ચલે છે, n કહી શકાય. એટલે n વધે તો EMF વધવાનું જ છે. ઓકે, હવે મિત્રો આપણે થોડા ગાણિતિક સ્ટેપમાં એન્ટર થઈએ છીએ તો ધ્યાનથી સમજજો. લખીએ, ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલ EMF જો તમારે લખવું હોય તો મિત્રો આપણે એવું કહી દઈએ, EMFને E વડે દર્શાવતા હોઈએ છીએ. ગૌણ ગૂંચળું એટલે E સફિક્સ S બરાબર આ જે મેં બાજુમાં સૂત્ર લખ્યું છે એના અનુસાર EMF બરાબર આપણે આગળના ચેપ્ટરમાં આવું ભણી ગયા છે -NdΦ/dt. ઓકે, હવે જો તમે ગૌણ ગૂંચળાનું આ EMF લખી રહ્યા હોય તો દરેક જગ્યાએ સફિક્સમાં S લખવાનું આવશે. તો ચલો મેં અહીંયા ES લખી દીધું, આ -M ના M, કેમ કે એ એના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે છે એટલે આપણે માઇનસ મૂકતા હોઈએ છીએ. N સફિક્સ શું આવશે? S. અને એ જ રીતે ફાઈમાં કોઈ નહીં આવે કેમ કે ફાઈ તો સમાન છે. એટલે પહેલાં ગૂંચળાનો અને બીજા ગૂંચળાનો ફાઈ સમાન હશે. એટલે અહીંયા આપણે ફાઈમાં કશું લખતા નથી. પરિણામ નંબર 1. આ જ રીતે મિત્રો હું પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું પણ લખી શકું છું. પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલ EMF તો એ મિત્રો બની જશે EP બરાબર -NP × dφ/dt. પરિણામ નંબર 2. ઓકે, તો આ થઈ ગયા EMF ગૌણ ગૂંચળાના અને પ્રાથમિક ગૂંચળાના. હવે આપણે મિત્રો આ EP અને ES જે છે ને એમાં અમુક કન્ડિશનોને આધારે આપણે હવે Eની જગ્યાએ વોલ્ટેજનો V લાવવાનો છે. કેવી રીતે આવશે એની વાત કરું તમને. તમે આગળના ચેપ્ટર અનુસાર આવું તો ભણી ગયા છો કે કોઈ પણ એક બેટરી લઈએ આપણે તો બેટરી હંમેશા પોતાની ક્ષમતા અનુસાર EMF પેદા કરતી હોય. હવે તમે કોઈ પણ બેટરી લો તો એનો પોતાનો એક આંતરિક અવરોધ હોય. એ આંતરિક અવરોધ જેટલો વોલ્ટેજ બાદ કર્યા પછી જ એ પરિપથની અંદર ટર્મિનલ વોલ્ટેજ આપતી હોય છે. એટલે તમે એક આવું સૂત્ર કદાચ ભણી ગયા છો કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ V જે છે ને બાર પરિપથમાં આપી શકે એ કેટલો હોય તો EMFમાંથી આંતરિક અવરોધના અનુસાર મળતા વોલ્ટેજ જેટલો ભાગને બાદ કરવો પડતો હોય છે અને પછી તમને ટર્મિનલ વોલ્ટેજ તરીકે V મળતો હોય છે. તો હવે મિત્રો આપણે અહીંયા જોજો આ બધા ફંડામેન્ટલ છે એટલે હું થોડી ડીપમાં તમને લઈ જઈ રહ્યો છું
કારણ કે આપણે મિત્રો MCQની અંદર જો શાર્પ બનવું હોય ને, હું કોઈ દિવસ મારા વિદ્યાર્થીઓને MCQ કરાવતો જ નથી. કારણ તમને એક કહી દઉં કે મારી આદત એવી છે કે થિયરીને એવી રીતે ભણાવવી ને કે જેથી વિદ્યાર્થીઓને મગજની અંદર દરેકે દરેક ટૉપિકના કોન્સેપ્ટ દ્રઢ રીતે એકદમ ક્લિયર થઈ ગયા હોય, કે જેથી એ MCQમાં પોતાનું મગજ જાતે ચલાવી શકે. અને માની લો કે હું આ થિયરી જે છે ને ઉપર છલ્લી ચલાવી દઉં અને આખા ગામના MCQ કરાવું, તો એ માની લો કે પરીક્ષાની અંદર એક નવો MCQ આવી ગયો તો શું થાય? ના જ આવડે. એટલે જો મિત્રો ધ્યાનમાં રાખજો કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામો કે પછી તમારી જે ગુજકેટ ગણો, બોર્ડ ગણો કે કોઈ પણ એક્ઝામો ગણો, એની અંદર ઉત્તીર્ણ થવું છે ને તો હંમેશા કોન્સેપ્ટને પકડો, તો તમે ઉત્તીર્ણ થઈ શકશો. તો ઓકે, આપણે અહીંયા એક ધારણા કરી છે. જો અહીંયા મેં આદર્શ ટ્રાન્સફોર્મર કીધું હતું ને, આદર્શ ટ્રાન્સફોર્મર જે છે ને એના માટેની શરત શું હોય? તો અહીંયા કીધું અવરોધ શૂન્ય. ભાઈ જો પોતાનો આંતરિક અવરોધ શૂન્ય હોય તો આ ભાગ શું થઈ જાય? શૂન્ય. જો આ ભાગ શૂન્ય થઈ જાય તો વોલ્ટેજ બરાબર EMF થઈ ગયું, સીધે સીધું. એટલે આપણે અહીંયા એ શરત અનુસાર આપણે લખી દઈએ અહીંયા કે ભાઈ ચલો પહેલાં આપણે સેકન્ડરી ગૂંચળા માટેની વાત કરી દઈએ. આ થઈ ગઈ પ્રાઇમરી ગૂંચળાની વાત કે ભાઈ કયા કારણસર હું EMF બરાબર વોલ્ટેજ મૂકી શકીશ. કારણ આપણે ટ્રાન્સફોર્મર લીધું હતું આદર્શ, અને આદર્શ ટ્રાન્સફોર્મરના કારણે એનો અવરોધ શૂન્ય થાય એટલે સીધે સીધું વોલ્ટેજ બરાબર EMF થઈ જાય. આ ભાગ નીકળી ગયો એટલે 0 થઈ ગયો, વોલ્ટેજ બરાબર EMF. આ પ્રાઇમરી ગૂંચળાની વાત થઈ ગઈ. હવે આપણે ગૌણ ગૂંચળામાં EMF બરાબર વોલ્ટેજ કેવી રીતે લખાય એનું કારણ તમને કહી દઉં. હવે માની લો કે હું બીજું જે ગૂંચળું છે ને એમાં ખુલ્લો પરિપથ મૂકી દઉં તો શું થાય મિત્રો? ખુલ્લા પરિપથનો મતલબ આવો થાય કે મેં અહીંયા એક બેટરી જોડી ખરા, પણ આગળ જઈ અને કોઈ ઉપકરણ જોડતો જ નથી. સમજી લો આ બેટરી છે, એ બેટરી પોતાના ક્ષમતા અનુસાર કંઈક EMF પેદા કર્યો. ઓકે, હવે અહીંયા ખુલ્લો પરિપથ મૂકીએ એટલે પ્રવાહનું તો વહન જ ના થાય. પ્રવાહનું જો વહન નથી થતું એનો મતલબ એવો થશે કે અહીંયા તમારા કોઈ પણ જગ્યાએ અવરોધો મળશે જ નહીં. પ્રવાહનું મૂલ્ય બહુ જ નાજુક થઈ જાય અથવા નાનું થઈ જાય. કદાચ આ ગેપ ઓછી હોય ને તો બહુ જ અલ્પ માત્રામાં ઇલેક્ટ્રોન જે છે ને કૂદીને કદાચ આ પરિપથ ઉપર વધારે શક્તિશાળી ઇલેક્ટ્રોન હોય, બહુ ખાતા પીતા ઘરના ઇલેક્ટ્રોન્સ હોય તો અહીંથી કૂદીને આમ જતા રહે અને એક નાના મૂલ્યનો પ્રવાહ કદાચ નોંધાય. તો એવા કિસ્સા માટે પણ મિત્રો આપણે એવું કહી શકીએ કે તમારો વોલ્ટેજ જે છે ને એનો ઘટાડો નહીં થાય. એટલે EMF બરાબર જ તમે શું લઈ શકશો? ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, એટલે સંપૂર્ણપણે તમારો આ EMF જે છે એ અહીંયા ટર્મિનલ આગળ મળતો હોય એવું કહી શકાય ખુલ્લા પરિપથ માટે. ઓકે, તો અહીંયા હું એ કારણસર લખું છું કે ગૌણ ગૂંચળામાં જો ખુલ્લો પરિપથ ધ્યાનમાં લેવામાં આવે તો ES બરાબર શું થઈ જશે? VS થાય. અને તેથી તમારું સમીકરણ બની જાય VS બરાબર, અહીંયા હું ESની જગ્યાએ VS મૂકી દઉં, આ સમીકરણ એમના એમ લખી દો. પરિણામ નંબર 3. હવે મિત્રો આ જ રીતે આપણે જે પણ ધારણાઓ અહીંયા કરેલી છે એ ધારણાઓ પાછી પ્રાથમિક ગૂંચળા માટે કરી અને એનો પણ આપણે જવાબ લાવીએ. તો અહીંયા હવે બાજુમાં આપણે પ્રાથમિક ગૂંચળા માટે લખીએ. ઓકે, તો મિત્રો આપણે વાત કરેલી છે કે પ્રાથમિક ગૂંચળામાં શું છે? પ્રાથમિક ગૂંચળાનો અવરોધ શૂન્ય હોવાથી શું થાય? E∗P બરાબર V∗P થાય અને તેથી VP બરાબર -NP
d∅dt પરિણામ નંબર 4. આજે આ પરિણામ હતું એ હવે આવું બની ગયું છે. અને હવે મિત્રો આપણે અંતિમ ચરણમાં છીએ. પરિણામ 3 અને 4નો જો આપણે VS ઉપર જોઈએ છે એટલા માટે આ પરિણામ ઉપર લઈશું. નો ગુણોત્તર લેતા 3 અને 4નો ગુણોત્તર લઈએ તો VS/VP બરાબર -NS/NP ઇન્ટુ d∅dt વાળા ભાગ તો બંને ઉડી જવાના છે. જોઈ લો, આ ત્રીજામાં d∅dt છે, ચોથામાં પણ d∅dt છે. બંનેના માઇનસ પણ ઉડી જવાના છે. જોઈ લો, આનો માઇનસ ઉડી જ જશે. એટલે સીધે સીધું કદાચ તમારે જો એના સ્ટેપ બતાવવા હોય ને તો જમણી બાજુમાં આવું લખો -NS d∅dt ભાગ્યા -NP d∅dt. અને હવે મિત્રો VS/VP બરાબર 2 માઇનસ ઉડી ગયા અને આ d∅dt ઉડી ગયા એટલે તમારો જવાબ મળ્યો NS/NP. ઓકે, તો આ આપણું જોઈ શકો છો જે સંબંધ તારવવાનો હતો એ મળી ગયો છે. અને હવે આ સંબંધ મિત્રો મેળવવા માટે તમે કરેલી ધારણાઓ અહીંયા લખવાની છે કે કઈ કઈ ધારણાઓ આપણે કરી અને જેના આધારે આપણને આ સમીકરણ મળ્યું છે. તો પહેલાં આટલું ફટાફટ જોઈ લો. આપણે હવે નીચે ધારણાઓ કવર કરીએ છીએ. ચલો, તો હવે મિત્રો આપણે અહીંયા લીધેલી ધારણાઓ જોઈએ છે. હું તમને એવી રીતે આ ધારણાઓ બતાવું છું ને કે જેથી તમે પરીક્ષામાં થિયરીમાંથી જ ધારણાઓ શોધી શકશો. તો સૌપ્રથમ આપણે કરેલી ધારણા જોઈએ કે મિત્રો અહીંયા ટ્રાન્સફોર્મર તમે આદર્શ લીધું. જોઈ લો, હવે આદર્શ ટ્રાન્સફોર્મરનો મતલબ શું કાઢ્યો તમે કે અવરોધ શૂન્ય થાય. પણ હકીકતમાં આપણે વ્યવહારની અંદર એવું કોઈ પણ ગૂંચળું ના બનાવી શકીએ કે જેનો અવરોધ કમ્પ્લીટલી શૂન્ય કરી શકાય. એટલે આપણે અહીંયા આવું તો ના લઈ શકીએ કે ભાઈ અવરોધ શૂન્ય લઈ લેવો, એટલે એકદમ નાના મૂલ્યનો અવરોધ લઈ શકાય. ઓકે, તો આપણે લખીએ પહેલા નંબરની ધારણા કે પ્રાથમિક ગૂંચળાનો અવરોધ તથા પ્રવાહ પણ તમારે નાનો ધારી લેવાનો છે તથા પ્રવાહ ઘણા નાના છે આવી ધારણા કરવાની છે. શૂન્યનો મતલબ ઘણા નાના ધારી લઈએ આપણે. કમ્પ્લીટલી શૂન્ય વ્યવહારમાં એવું કોઈ ગૂંચળું જ નથી કે જેમાં કમ્પ્લીટલી શૂન્ય આપણે જે અવરોધ છે એને બનાવી શકીએ. બરાબર. બીજું આપણે અહીંયા જોઈ શકો છો કે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા જોડે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમાન ધાર્યું છે. તો અહીંયા લખીએ પ્રાથમિક તથા ગૌણ ગૂંચળાનું ચુંબકીય ફ્લક્સ સમાન હોય છે. અને ત્રીજાની અંદર આપણે અહીંયા ખુલ્લો પરિપથ લીધો હતો. જો હવે ખુલ્લા પરિપથમાં મેં તમને પેલી કન્ડિશન સમજાવી કે બહુ જ અલ્પ માત્રાના ઇલેક્ટ્રોન જે વધુ શક્તિશાળી હશે એ કદાચ કૂદીને પેલી બાજુ જઈ શકે, આખો પ્રવાહ તો વહી જ ના શકે. એટલે અહીંયા પણ ગૌણ ગૂંચળામાં તમને મળતો પ્રવાહ કેવો મળશે? બહુ નાનો પ્રવાહ મળશે. તો આપણે ત્રીજી ધારણા આવી લેવાની છે કે ગૌણ ગૂંચળામાં વહેતો પ્રવાહ ઘણો નાનો હશે. એટલે આમ તો પ્રવાહ લગભગ આપણે શૂન્ય ધારી લઈશું, પણ પ્રેક્ટિકલી શક્ય ના હોય શૂન્ય, એટલા માટે આપણે એને ઘણો નાનો પ્રવાહવાળો પરિપથ અથવા ગૂંચળું વિચારી લઈશું. તો આ પ્રકારે મિત્રો આપણે ટ્રાન્સફોર્મરની થિયરી લખી શકાય. બરાબર. VS/VP અને NS/NP. ઓકે, હવે અહીંયાથી હું તમને એક તારણ કહી દઉં છું MCQ માટે, ખાસ સમજી લેજો
કે તમારે મિત્રો માની લો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવું હોય, એટલે કે તમે જે ઇનપુટ વોલ્ટેજ આપ્યો એમાં તમારે જો વધારો કરવો હોય તો શું કરવું? તો સિમ્પલી તમે જે અહીંયા ગૌણ ગૂંચળાના આટા બનાવ્યા હશે ને એ આટા વધારી દો. કેમ કે અહીંયા જોઈ શકો છો તમે કે આઉટપુટ વોલ્ટેજ એ સીધો આઉટપુટ ગૂંચળાના સંખ્યાઓના સમપ્રમાણમાં છે, એટલે NS વધારી દો એટલે તમારું જે ગૂંચળું જે છે એ કેવું બની જશે? સ્ટેપ અપ, સોરી ગૂંચળું ક્યાં, ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બની જશે. એટલે અહીંયા હું MCQ માટેની કન્ડિશન લખું છું કે પહેલા નંબરનું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવું હોય, સ્ટેપ અપ લખું છું ખાલી, તો એના માટે આપણે શું કરી શકાય? હું બે ખાલી જગ્યા બનાવું કે NP અને NS વચ્ચે કઈ નિશાની મૂકી શકાય કે ભાઈ પ્રાઇમરી ગૂંચળાના આટા વધારે હોવા જોઈએ કે સેકન્ડરી ગૂંચળાના આટા વધારે હોવા જોઈએ. તમારે સ્ટેપ અપ કરવાનું છે. જોઈ લો, અપ મતલબ તમારો આઉટપુટ વોલ્ટેજ વધારે નીકળવો જોઈએ. ઇનપુટ કરતાં આઉટપુટ કેવો થવો જોઈએ? ઊંચો વોલ્ટેજ નીકળવો જોઈએ. જો આઉટપુટ ઊંચો વોલ્ટેજ જોઈએ તો તમારા આઉટપુટના ગૂંચળાઓના આટાઓની સંખ્યા વધારી દો. ખ્યાલ આવે છે? અહીંયા સમપ્રમાણમાં છે એટલા માટે. તો NS બાજુ તમે બે પાંખા બતાવી દો એટલે આને કહેવાય લેસ ધેન. NP લેસ ધેન NS. જો માની લો કે કદાચ આર્યું આગળ પાછળ લખ્યું હોય, NS NP લખેલું હોય, ગોખેલું હશે ને વિદ્યાર્થી હંમેશા લેસ ધેન જ લખીને આવશે. તમારા મગજમાં જો ક્લિયરિટી હશે કે ભાઈ આઉટપુટના એટલે કે સેકન્ડરીના ગૂંચળાના આટાઓની સંખ્યા વધારે હોવી જોઈએ, તો બે પાંખા કોની બાજુ રાખવાના છે? સેકન્ડરી બાજુ. જો આમાં NS મેં આ બાજુ લખ્યું હતું, બે પાંખા એની બાજુ, જેને લેસ ધેન કહી શકાય. પણ હવે આવી ખાલી જગ્યા હું બનાવી દઉં તો મેં NS આ બાજુ લખી દીધું, NP પેલી બાજુ, તો એ લેસ ધેન લખશે તો ખોટું પડશે. કેમ કે એ તો એવું સૂચવી રહ્યું છે કે ભાઈ NPના આટાઓની સંખ્યા વધુ ને NSની ઓછી, તો એ તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થઈ જાય. એટલે અહીંયા મિત્રો આપણે આ બાજુની નિશાની આવશે, NS બાજુ. ઓકે, હવે એ જ રીતે મિત્રો આપણે બીજું એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જો બનાવવું હોય તો શું કરી શકાય? સ્ટેપ ડાઉનનો મતલબ આપણા આઉટપુટ વોલ્ટેજ ઘટી જવા જોઈએ. તો એ વખતે હું બે ખાલી જગ્યાઓ આવી જ બનાવી દઉં પાછી, NP NS અને બીજું NS NP. તો ધ્યાનમાં રાખો કે જો સ્ટેપ ડાઉન કરવું હોય તો તે વખતે પ્રાઇમરી કરતાં સેકન્ડરીના આટા ઓછા હોવા જોઈએ. હવે આપણે ઓછા જે છે ને એ લેસ ધેન ગ્રેટર ધેનથી ના કહી શકીએ, પણ વધુ કહી શકીએ. તો એક કામ કરીએ કે આના કરતાં ઓછા, એનો મતલબ આના કરતાં વધુ ના કહી શકાય પહેલાંના, તો NPને વધારે બતાવી દો એટલે ઓટોમેટિક ઓછો થઈ ગયો પહેલાં કરતાં. એટલે NP બાજુ વધારેની નિશાની બતાવવાની છે, તો અમે NP વધુ બતાવી દીધા એટલે ઓટોમેટિક NS NP કરતાં કેવો થઈ ગયો? ઓછો. હવે આમાં પણ કોને મોટો બનાવીએ? NPને. તો શું આવશે અહીંયા? લેસ ધેન. તો આ પ્રકારે તમે બનાવી શકો. તો આ તમારા MCQનો એક ટૉપિક છે. ઓકે, તો અહીંયા આપણે આ ટૉપિકને કમ્પ્લીટ કરીએ છીએ. ફરી એકવાર પાછા મળીશું આવા જ સરસ મજાના ટૉપિક સાથે. અને આવા ટૉપિક્સ અથવા આવા વિડીયો તમને જો ગમતા હોય મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા અન્ય મિત્રોને પણ આવા વિડીયો શેર કરો, વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.